નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10નું સંસ્કૃત ભણીશું, જેમાં તમારું પહેલું પદ્ય છે સંવદધ્વમ, જેનો ગુજરાતી અર્થ થાય છે સાથે મળીને બોલો. જો હવે આ પદ્ય ભણતા પહેલાં આપણે એનો વિષય પ્રવેશ કરીએ કે આ પદ્યમાં ખરેખર શું છે. તો આ પદ્ય પાઠમાં તમારે કુલ 5 શ્લોક છે, બરાબર. હવે જે તમારો પ્રથમ શ્લોક કે મંત્ર છે તે ઋગ્વેદમાંથી લેવામાં આવેલું છે. એ 4 વેદો વિશે આપણે ધોરણ 9માં ભણી ગયા છે, બરાબર. એમાં જે પ્રથમ મંત્ર છે એ ઋગ્વેદમાંથી લેવામાં આવેલું છે, જેમાં વ્યવહાર વિષયક ઉપદેશ આપવામાં આવેલું છે. યજુર્વેદનો બીજો મંત્ર છે તેને દુર્ગુણોને દૂર કરવાની પ્રાર્થના કરવામાં આવેલી છે. ત્રીજો અથર્વવેદનો જે મંત્ર છે તેમાં પારિવારિક જીવનના આદર્શની વાત છે. અને ચોથા અને પાંચમા શ્લોકોમાં સમગ્ર માનવ સમાજ તથા રાષ્ટ્રનું શુભ અને મંગળ થાય એવી પ્રાર્થના છે. હવે જુઓ, વારાફરતી એક એક શ્લોક આપણે સમજીશું. અમુક જે એના અઘરા શબ્દોના અર્થ છે, બરાબર, એ પણ હું તમને કહીશ, શબ્દોના અર્થ, અને ત્યાર પછી એનું ભાષાંતર અને એની સમજૂતી. હવે જો આપણે ખરેખર સંસ્કૃતમાં જ્યારે શ્લોકનું અનુવાદ કરવાનું હોય છે ને, ત્યારે કેવું હોય છે કે સળંગ જે શ્લોક હોય છે એવી જ રીતે એનો અનુવાદ નથી થઈ જતું. એટલે અનુવાદમાં કેવું હોય છે કે અન્વય પ્રમાણે જો તમે એને ગોઠવી દો ને તો શ્લોકનું ભાષાંતર એકદમ ઇઝી બની જાય છે. હવે જો તમારું પહેલું જે શ્લોક છે કે સમ ગચ્છધ્વમ સંવદધ્વમ સંવો મનાશી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. હવે આમાં સળંગ ગુજરાતી અર્થ નહીં થાય. એને ગુજરાતીમાં ગોઠવવા માટે પહેલાં તમારે અન્વય કરવું પડશે. અન્વયમાં તમારે જે બીજી લીટી છે ને એ પહેલી થઈ જશે કે પૂર્વે યથા સમજાનાના દેવા ભાગ ઉપાસતે સમ ગચ્છધ્વમ સંવદધ્વમ વહ મનાસી સમજાનતામ. હવે એનું ગુજરાતી અર્થ આપણે કરીએ તો પહેલાં શબ્દોના અર્થ સમજીએ કે પૂર્વે એટલે કે પહેલાં, અગાઉના સમયમાં, યથા એટલે કે જેમ, સમજાના નામ એટલે સારી રીતે જાણતા, ભાગમ એટલે યજ્ઞના ભાગને, ઉપાસતે એટલે કે સેવે છે, સમગચ્છધ્વમ એટલે કે સાથે ચાલો, સંવદધ્વમ એટલે સાથે બોલો, વ એટલે તમારા, મનાસીમ એટલે કે મન, હૃદય, સમજાનતામ એક સરખા બની રહો, બરાબર. હવે અહીંયા એનું અનુવાદ કેવી રીતે થશે કે પૂર્વે યથા સમજાનાનામ, પૂર્વે જેમ સારી રીતે જાણતા, દેવા ભાગમ દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ, ઉપાસતે એટલે કે પ્રેમથી સ્વીકાર કર્યો હતો, બરાબર, પ્રેમથી સ્વીકાર કર્યો હતો, તેમ તમે બધાય સમગચ્છધ્વમ સાથે ચાલો, સંવદધ્વમ સાથે બોલો, સંવો મનાસી જાનતામ અને તમારા મન એક સરખા બની રહો, બરાબર. આખું ગુજરાતી એનો અનુવાદ કેવી રીતે થશે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતપોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર કર્યો હતો, તેમ તમે બધાય સાથે ચાલો, સાથે બોલો અને તમારા મન એક સરખા બની રહો. જુઓ, અહીંયા ઋગ્વેદમાં ઋષિમુનિ પ્રાર્થના કરતાં પણ આપણને એક સમજ આપે છે કે જેવી રીતે પહેલાંના સમયમાં એક સરખી બુદ્ધિવાળા દેવો, સમસલાથી રહેનારા દેવો યજ્ઞમાંથી જે ભાગ મળે છે પોતાનો, એ પોતપોતાનો ભાગ સ્વીકારી લે છે, બરાબર. આપણે કેવું હોય છે કે એકબીજાનું મારી પાસે છે એના કરતાં એની પાસે સારું છે તો હું એનું લઈ લઉં, તો એના કરતાં પહેલાંનું સારું છે તો એનું લઈ લઉં, તો બરાબર. એવી બુદ્ધિ આપણે રાખીએ છીએ ને એટલે આપણે સુખી નથી થતા. એટલે અહીંયા ઋષિમુનિ શું સમજાવે છે કે પૂર્વે દેવો જે યજ્ઞમાં જ્યારે યજ્ઞ કરવામાં આવે અને દેવોને હવન વખતે જે હવી આપવામાં આવે ને તો અગ્નિનું નામ બોલાવીને જે અગ્નિમાં નાખવામાં આવે તો અગ્નિદેવ લઈને જતા રહે, વરુણદેવ એમનો ભાગ લઈને જતા રહે, ઇન્દ્ર એનો ભાગ લઈને જતા રહે. એવી રીતે પોતપોતાનો ભાગ લઈને જતા રહેતા હતા, લડતા નહોતા. એવી જ રીતે આપણે પોતપોતાનું જ ભાગ સ્વીકારવાનું છે અને એવી રીતે આપણે બધાએ સાથે ચાલવાનું છે, સાથે વિચારો પ્રગટ કરવાના છે. સાથે બોલો એટલે સાથે બોલવાનું નથી, સમૂહમાં બોલો તો કોઈને સંભળાય નહીં, એનો અર્થ સમજવાનો છે કે એક સમાન વિચારો પ્રગટ કરો, બરાબર.
એક સરખા વિચારો પ્રગટ કરો. પછી એવું ના થાય કે શિયાળ તાણે સીમ ભણીને કૂતરું તાણે ગામ ભણી. ઘણી વખત આપણા સમાજમાં, આપણા કુટુંબમાં, ઘરમાં પણ એવું થાય છે. તો અહીંયા ઋષિમુનિ સમજાવે છે કે આપણે એક થઈને, એક સમાન થઈને રહેવાનું છે. એવી રીતે તમારો બીજો શ્લોક છે જે યજુર્વેદમાંથી લેવામાં આવેલો છે કે વિશ્વાની દેવ સવિતા દુરિતાની પરાશુવ યદ્તન્ન આશુવ. કેવી રીતે વંચાશે? હે દેવ સવિતઃ વિશ્વાની દુરિતાની પરાશુવ યદ ભદ્રમ તદ નઃ આશુવ. બરાબર? એવી રીતે તમારે વાંચવાનું છે. જેનું દેવ સવિત એટલે કે સૂર્યનારાયણ, સૂર્ય દેવતા, વિશ્વાની દુરિતાની, સર્વ દુષ્કૃત્યોની, બધા જ દુર્ગુણોને, પરાસુ દૂર કરો, યદ ભદ્રમ જે કંઈ શુભ છે કે કલ્યાણ છે, ભદ્રમ એટલે કે કલ્યાણ, તદ નહ તે અમારા માટે આશુ પ્રાપ્ત કરાવો. જો અહીંયા સૂર્ય દેવતા પાસે પ્રાર્થના કરવામાં આવેલું છે. શું કહેવામાં આવ્યું છે? આખા શ્લોકનો અનુવાદ કેવી રીતે થશે કે હે સૂર્ય દેવતા, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો, જે શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. જો સૂર્ય દેવતા સામે ઋષિમુનિ, યજુર્વેદના ઋષિ પ્રાર્થના કરે છે કે જે પણ ખરાબ કાર્યો છે એ બધાને દૂર કરો ને જે શુભ છે તે અમને પ્રાપ્ત કરાવો. હવે જુઓ, તમારે બીજો શ્લોક છે ત્રીજો, એ અથર્વવેદમાંથી લેવામાં આવ્યું છે કે અનુવ્રતઃ પિતુઃ પુત્રો માત્રા ભવતુ સમનાઃ જાયાપત્યે મધુમતી વાચમ વદતુ શાંતિવામ. એને કઈ રીતે વંચાશે? પુત્ર અન્વય કરીને પુત્ર પિતુઃ અનુવ્રતઃ માત્રા સમનાઃ ભવતુ જાયાપત્યે મધુમતીમ શાંતિવામ વાચામ વદતુ. પિતુ એટલે પિતાના, અનુવ્રત એટલે વ્રતની પાછળ ચાલવાવાળો, માત્રા સમનાહ માતાની સાથે સમાન વિચારોવાળો, માત્રા એટલે માતા, સમનાહ એટલે સમાન વિચારોવાળો, ભવતું એટલે કે થાવું, જાયા એટલે પત્ની, અને પત્યે એટલે પતિની સાથે, પત્યે એટલે પતિની સાથે, મધુમતીમ મધુર વિચારોવાળી, બરાબર, શાંતિપૂર્ણ, વદતુ એટલે કે બોલો. હવે જો અહીંયા શીખવાડવામાં આવ્યું છે કે પુત્રએ કેવું રહેવાનું છે, બરાબર, અને પત્નીએ કેવું રહેવાનું છે. પુત્ર, આખા સંસ્કૃત શબ્દનો અર્થ કેવો થશે? પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો, પુત્ર પિતાના વ્રતની પાછળ ચાલનારો, માતાની સાથે, માત્રા ભવતુ સમના માતાની સાથે સમાન વિચારો વાળો થાઓ, જાયાપત્યે મધુમતીમ વાચમ પત્ની પતિ સાથે મધુર અને શાંતિવામ શાંતિપૂર્ણ વાણીમાં બોલો. બરાબર? જો પુત્ર કેવો હોવો જોઈએ? તો પિતાના વ્રતની પાછળ ચાલનારો, જેવું પિતા કે એવું કરનારો, બરાબર, પિતાની વિરુદ્ધમાં જે ના જાય તેવો. માત્રા ભવતુ સમના માતાની સાથે સમાન વિચારોવાળા, મા કે તો માનું કહેલું કરે, બરાબર, એવો હોવો જોઈએ. અને પત્ની કેવી હોવી જોઈએ? તો પત્ની પતિની સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણીમાં બોલે. બરાબર? પત્નીએ કેવું રહેવાનું છે કે પતિ સાથે જ્યારે પણ વાત કરે ત્યારે મધુર અને શાંતિપૂર્ણ વચનમાં બોલવી જોઈએ. હવે તો એવી કોઈ રહી નથી, બરાબર, પણ ખરેખર એવી પત્ની હોવી જોઈએ. જો અથર્વવેદમાં ઋષિમુનિ એવું કહે છે કે પત્ની જો શાંતિપૂર્ણ પતિ સાથે રહેશે તો ઘરમાં ઝઘડો કે કંકાસ નહીં થાય. પુત્ર પિતાને અનુસરશે, માતાની વાત સાંભળશે તો એ ઘરમાં પણ કકળાટ કે કંકાસ નહીં થાય. અહીંયા એક જાતની પ્રાર્થના કરતાં શિખામણ આપવામાં આવી છે. હવે જો તમારા પાછળના બે જે શ્લોકો છે, એક તો આપણે દરરોજ પ્રાર્થનામાં ગાઈએ છીએ, બરાબર, સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હવે એ તમારું જે ચોથું શ્લોક છે એમાં પ્રાર્થના કરવામાં આવેલું છે, અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે એટલે કે બધા જ, સુખિનઃ સુખી, ભવંતુ એટલે કે થાવ,
સર્વે સંતુ નિરામય. નિરામય એટલે કે નિરોગી, સંતુ એટલે થાવું. સર્વે ભદ્રાણી પશ્યંતુ. ભદ્રાણી એટલે કલ્યાણ અને પશ્યંતુ એટલે જુઓ. કશ્ચિદ એટલે કે કોઈ. દુઃખ ભાગ એટલે દુઃખમાં ભાગીદાર, દુઃખી. માં ભવેત ના થાવ. ગુજરાતી અનુવાદ કેવું થશે કે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વ લોકો સુખી થાવ. સર્વે સંતુ નિરામય, સૌ નિરોગી થાવ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, સૌ મંગલ ભાવનાઓ જુઓ, કલ્યાણ જુઓ. માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત, કોઈ પણ માનવ દુઃખી ના થાવ. બરાબર. ગુજરાતી અર્થ કેવો થશે? સર્વ લોકો સુખી થાવ, સૌ નિરોગી થાવ, સૌ મંગલ ભાવનાઓ જુઓ, કોઈ પણ માનવ દુઃખી ના થાવ. અને છેલ્લું તમારું જે શ્લોક છે કે કાલે વર્ષતું પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિતો માનવાહ સંતુ નિર્ભયા. પર્જન્ય જો અન્વય કેવી રીતે થશે? પર્જન્ય કાલે વર્ષતું. પહેલાં શબ્દ પર્જન્ય લેવાનું. પર્જન્ય કાલે વર્ષતું પૃથ્વી સસ્યશાલિની. અયમ દેશ ક્ષોભરહિત. દેશો અયમની સંધિ છૂટી પાડીએ તો અયમ દેશો ક્ષોભરહિત માનવાહ સંતુ નિર્ભયા. પર્જન્ય એટલે વરસાદ. કાલે એટલે યોગ્ય સમય, ઋતુ અનુસાર. વર્ષતું વર્ષો. પૃથ્વી એટલે કે ધરતી. સસ્યશાલિની એટલે કે ધાન્યથી શોભનારી, ધાન્ય સંપન્ન, અનાજથી ભરપૂર. અયમ દેશ એટલે કે આ દેશ. નિર્ભયા એટલે કે નિર્ભય. સંતુ એટલે કે થાવ. જુઓ અનુવાદ કેવી રીતે થશે કે વરસાદ યોગ્ય સમયે વરસો. કાલે વર્ષતું પર્જન્ય, વરસાદ યોગ્ય સમયે વરસો. પૃથ્વી સસ્યશાલિની, ધરતી ધાન્ય સંપન્ન હો. દેશો અયમ ક્ષોભરહિત, આ દેશ ઉદ્વેગ રહિત થાવ. માનવા સંતુ નિર્ભયા, માનવો નિર્ભય બનો. બરાબર. જો પ્રાર્થના કરવામાં આવેલી છે કે વરસાદ યોગ્ય સમયે વરસો, ધરતી ધાન્ય સંપન્ન હો, દેશ ઉદ્વેગ રહિત થાઓ અને માનવો નિર્ભય બનો. બરાબર. આ રીતે 5 શ્લોકમાં પ્રાર્થના કરવામાં આવેલી છે. હવે આશા રાખું છું કે તમને 5 શ્લોકમાં સમજ પડી ગઈ હશે. PDF ફાઇલ મોકલું છું, એમાં તમારે શ્લોક, શબ્દોના અર્થ અને ભાષાંતર આપેલા છે, જે તમારી નોટબુકમાં તમારે લખી નાખવાના છે અને એની સાથે તૈયાર પણ કરવાના છે. હવે જુઓ, આની સાથે થોડી જે તમારું સ્વાધ્યાય છે ને એ પણ તમારે કરવાનું છે. એટલે તમને સ્વાધ્યાયની પણ સાથે હું સમજ આપી દઉં છું. સ્વાધ્યાયમાં જુઓ, તમારે પહેલો જ પ્રશ્ન છે કે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનોત. બધાને જ આવડશે, ધ્યાન આપજો. સ્વાધ્યાયમાં હું સમજ પાડી દઉં છું, સ્વાધ્યાય તમારે લખી નાખવાનું છે. પહેલો પ્રશ્ન છે કે પૂર્વે કેશમ જાનાનાઃ ભાગમ ઉપાસતે. પૂર્વે કેશમ જાનાનાઃ ભાગમ ઉપાસતે. મનુષ્યા, અસુરા, દેવા કે સર્વે. બરાબર. પહેલા શ્લોકમાં જે છે ને કે પૂર્વે સારી રીતે જાણતા દેવોએ યજ્ઞમાંથી મળેલો ભાગ, પોતાનો ભાગ ઉપાસતે લઈ લીધો હતો. એટલે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે પૂર્વે કે સમજાનાનામ ભાગમ ઉપાસતે. પહેલાં અગાઉ કોણે પોતપોતાનો ભાગ પ્રેમપૂર્વક લઈ લીધો હતો? તો મનુષ્યએ, અસુરોએ, દેવોએ કે સર્વે? તો શું આવશે? દેવાહ. દેવોએ. કોણે લઈ લીધું હતું? દેવોએ. બીજો પ્રશ્ન છે કવિ કિમ યાચતે. કવિ શું પ્રાર્થના કરે છે? ભદ્રમ, દુરિતમ, સુખમ કે ધનમ? તો શું આવશે? ભદ્રમ. શું ઈચ્છે છે? કલ્યાણ. કવિ શું ઈચ્છે છે? કલ્યાણ. જાયા કીદૃશી વાચમ વદતુ. જાયા કીદૃશી વાચમ વદતુ. જાયા એટલે પત્ની. પત્નીએ કેવી વાણી બોલવી જોઈએ? લલિતામ, શાંતિવામ, જ્ઞાનયુતામ કે શોભનામ? તો શું આવશે? શાંતિવામ. શાંતિપૂર્ણ વાણી બોલવી જોઈએ. ચોથું છે સર્વે કીદૃશા ભવંતુ. બધા કેવા થવા જોઈએ? કેવા થાય? તો યોગિનઃ, માનિનઃ, સુખિનઃ કે બલિનઃ? તો શું આવશે? ચોથામાં સર્વે સુખિનઃ ભવંતુ. બરાબર. ચોથામાં શું આવશે?
ઘ સુખિનઃ. 5 છે પર્જન્યઃ કદા વર્ષતુ, વરસાદ ક્યારે વરસે. હ્ય આજે, અદ્ય હ્ય કાલે, અદ્ય આજે, શ્વ કે કાલે, તો કાલે શું આવશે, કાલે. કાલે એટલે સમય અનુસાર. વરસાદ ક્યારે વરસવું જોઈએ, એના સમય પ્રમાણે, એની ઋતુ પ્રમાણે. 6 છે હે દેવ ખાલી જગ્યા દુરિતાની પરાશુવ. કયા દેવને પ્રાર્થના કરવામાં આવેલી છે, બધાને જ આવડવું જોઈએ. બરાબર. બધા જ દુષ્કૃત્યોને કોણ દૂર કરવાનું છે, કયા દેવ, તો સવિતર. સવિતર એટલે કે સૂર્યદેવ. શું આવશે, ઘ. 6માં શું આવશે, ગ. 7માં પુત્ર ખાલી જગ્યા અનુવ્રત ભવતુ. પુત્ર એ કોના વ્રતનું પાલન કરવાનું છે, મિત્રના, માતાના, પિતાના કે સ્વસુ, તો શું આવશે, પિતુ. બરાબર. 8 ખાલી જગ્યા નિરામય ભવંતુ. બધાને જ આવડે છે, આ તો બધાને જ આવડે. 8માં શું આવશે, સર્વે સંતુ નિરામયા. બરાબર. 9માં સર્વે ખાલી જગ્યા પશ્યંતુ. તો સર્વે શું આવશે, સર્વે ભદ્રાણી પશ્યંતુ. દરરોજ પ્રાર્થના બોલો છો તમે, સર્વે ભદ્રાણી પશ્યંતુ. સર્વે બધા શુભ જુએ, કલ્યાણ જુએ. પૃથ્વી ખાલી જગ્યા ભવતુ. પૃથ્વી કેવી બની જાય, બલશાલિની, સસ્યશાલિની, જલપૂર્ણા કે ધનપૂર્ણા, તો સસ્યશાલિની, ધાન્યથી યુક્ત. પૃથ્વી કેવી બની જાય, ધાન્યથી યુક્ત. હવે જુઓ બીજો તમારો જે પ્રશ્ન છે એ પણ હું તમને સોલ્વ કરાવી દઉં છું કે પ્રશ્ન નંબર 2 એક વાક્ય સંસ્કૃત ભાષાયા ઉત્તર. જો હવે આ સંસ્કૃત ભાષાના જે ઉત્તર છે તમારે સંસ્કૃતમાં જ લખવાના છે. બરાબર. પહેલું છે પૂર્વે દેવા કથમ ભાગમ ઉપાસતે. તો પૂર્વે દેવા સમજાનાના ભાગમ ઉપાસતે. બરાબર. ગુજરાતી સમજવું છે, ગુજરાતી સમજવું હોય તો શું થશે કે પૂર્વે એટલે કે પહેલા દેવો કથમ ભાગમ ઉપાસતે. પૂર્વે દેવો કેવું ભાગ મેળવી લેતા હતા. બરાબર. કેવા હતા, સારી રીતે જાણતા, સમાનમતિવાળા. એટલે એનું સંસ્કૃત કેવું થશે, ગુજરાતી અર્થ કેવું થશે, પૂર્વે દેવાહ સમજાનાનામ ભાગમ ઉપાસતે. જાયા કસ્મે મધુમતી વાચમ વદતુ. પત્નીએ કોની સામે મધુરવાણીમાં બોલવાનું છે, તો જાયા પત્યે મધુમતીમ વાચમ વદતુ. પત્નીએ પતિ સાથે મધુર વચનમાં બોલવાનું છે. ત્રીજો પ્રશ્ન છે માનવાહ કીદૃશા સંતિ. માનવોએ કેવા બનવાનું છે, તો માનવાહ નિર્ભયા સંતુ. માનવો નિર્ભય બને. કહ ક્ષોભરહિત ભવતુ. કોણ ક્ષોભરહિત બને, તો અયમ દેશ આપણો દેશ ભારત ક્ષોભરહિત ભવતુ. હવે જુઓ પ્રશ્ન નંબર 3 રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠાથામ ઉચિત પદમ પ્રયુજ્યત પ્રશ્નાત વાક્યમ રચયત. કદા ક કીદૃશીન કા તમારે મૂકવાનું છે. તમને 9મા ધોરણમાં મેં શીખવાડી દીધું હતું. બરાબર. જો પહેલું જ છે જાયા મધુમતીમ વાચામ વદતુ. સ્ત્રીલિંગ છે. જાયા નીચે લીટી જુઓ, જાયાની જગ્યાએ શું સ્ત્રીલિંગમાં શું આવશે, કા. શું આવશે, કા મધુમતીમ વાચામ વદતુ. પછી પુત્ર માત્રા સમનામ ભવતુ. પાછળ 2 મીંડા છે, પુત્ર તો એમાં પણ જે પ્રશ્ન સૂચક શબ્દ છે એમાં પણ પાછળ 2 મીંડા આવશે. એટલે કયું પ્રશ્ન સૂચક છે જોવા જોઈએ, કહ માત્રામ સમનામ ભવતુ. અને કાલે, કાલે વર્ષતુ પર્જન્ય. યોગ્ય સમયે વરસાદ પડે. બરાબર. તો એનું પ્રશ્નાર્થ કરવાનું હોય તો ક્યારે વરસાદ પડવું જોઈએ, તો ક્યારેનું શું થશે, કદા. બરાબર. શું થશે, કદા. હવે જુઓ પ્રશ્ન નંબર 4 આજ્ઞાર્થસ્ય અન્ય પુરુષ બહુવચન રૂપાણી ચિહ્ન. બરાબર. બહુવચનના રૂપો તમારે શોધવાના છે. ભવતુ, સંતુ, ભવેત, પશ્યંતુ, વર્ષતુ, ભવંતુ. તમને શીખવાડેલું છે, આવડવું જ જોઈએ બહુવચનના રૂપો. બરાબર. મી વહમહ, સી તહ તહ, તી તહ, અંતિ. અહીંયા
આજ્ઞાર્થ છે, તો આજ્ઞાર્થના રૂપો પણ આપણે તૈયાર કરવાના છે. પણ પહેલાં યાદ રાખવાનું કે પાછળ અંતુ આવે એ બહુવચનનું રૂપ થાય. એટલે કયું કયું આવશે? સંતુ, પશ્યંતુ અને ભવંતુ. હવે જુઓ પ્રશ્ન નંબર 5. પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત. બરાબર, માતૃભાષાયામ એટલે ગુજરાતી ભાષામાં. તમારે ગુજરાતી ભાષામાં પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 1 છે, ઋષિ સૂર્ય પાસે શાની યાચના કરે છે? તો ઋષિ સૂર્ય પાસે યાચના કરે છે કે હે દેવ, હે સૂર્યદેવ, સર્વ દુર્ગુણો જે છે, જે દુષ્કર્મો દુર્ગુણો છે તેને દૂર કરો અને અમારા માટે જે કલ્યાણકારી હોય તે અમને પ્રાપ્ત કરાવો. પ્રશ્ન નંબર 2 છે, પતિ પ્રત્યે પત્નીને કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો પતિ પ્રત્યે પત્નીને મધુર તેમજ શાંતિદાયક વાણી ઉચ્ચારવી જોઈએ. તમારો ત્રીજો પ્રશ્ન છે, જો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2 વખત 4 4 આપેલું છે, પણ ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ઋષિ બધા માટે શી આશા વ્યક્ત કરે છે? તો ઋષિ બધા માટે આશા વ્યક્ત કરે છે કે સૌ સુખી અને નિરોગી થાઓ. બરાબર, સર્વે સુખીનઃ ભવંતુ, સર્વે સંતુ નિરામયા. સૌ સુખી અને રોગરહિત થાવ, સૌ મંગલકારી વસ્તુઓ નિહાળો અને કોઈ પણ વ્યક્તિ દુઃખી ન થાવ. બરાબર, તમારો જે ચોથો શ્લોક છે તે. અને ચોથો પ્રશ્ન છે કે સંગઠિત રહેવા માટે કવિ શું કરવાનું સમજાવે છે? તો સંગઠિત રહેવા માટે, સંગઠિત એટલે એકતા, યુનિટી. બરાબર, એક રહેવા માટે કવિ શિખામણ આપે છે, સમજાવે છે કે પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન બુદ્ધિવાળા દેવોએ યજ્ઞમાંથી મેળવેલો પોતપોતાનો ભાગ પ્રેમથી વહેંચી લીધો હતો, તેમ તમે બધાએ સાથે ચાલો, સાથે બોલો ને એક સમાન વિચારોવાળા બનીને જીવન વિતાવો. શ્લોક 1નો આખો અનુવાદ. બરાબર, એ તમારો ચોથા પ્રશ્નનો જવાબ છે. હવે તમારો છઠ્ઠો પ્રશ્ન છે. છઠ્ઠો પ્રશ્ન છે તમારો કે માં કશ્ચિત દુઃખ ભાગ ભવે સુક્તિ ભાવને તમારે શબ્દોમાં વર્ણવો. બરાબર, તો તમારે શું લખવાનું છે કે કોઈ પણ વ્યક્તિ દુઃખી ના થાવ. માં કશ્ચિત દુઃખ ભાગ ભવે એટલે કોઈ પણ વ્યક્તિ દુઃખી ના થાવ. બરાબર, તમારે લખવાનું છે કે અહીંયા પ્રાર્થના કરવામાં આવેલી છે અને પ્રાર્થનામાં આખા દેશના હિત અને કલ્યાણ થાય એવી કામના વ્યક્ત કરવામાં આવેલી છે. દરેક નાગરિકો બરાબર અભાવગ્રસ્ત જીવન જીવે, કોઈ પણ વસ્તુનો એમને અભાવ ન હોય, સૌને જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ મળી રહે, સૌ સુખમય જીવન જીવે, સર્વ મનુષ્યો પરસ્પર સ્નેહભાવથી જીવન વિતાવે અને એકબીજાને સુખની કામના કરે, સૌ સુખી રહે, સૌ રોગરહિત રહે. બરાબર, એવું તમારે લખવાનું છે. 3-4 લીટી લખી નાખજો. અને 7મું છે શ્લોક પૂર્તિ કુરત. એ તમારે બંને શ્લોક પૂરવાના છે અને તૈયાર પણ કરવાના છે. બંને શ્લોક લખી નાખજો. બરાબર, આવી રીતે તમારે આખું સ્વાધ્યાય લખવાનું છે. જો હવે સ્વાધ્યાયની સમજ આપી દીધી છે, મેં શ્લોકની પણ સમજ આપી દીધી છે. આશા રાખું છું કે તમને બધાને સમજ પડી હશે. આખું અઠવાડિયું તમને મળ્યું છે. આખા અઠવાડિયામાં આવતા શનિવાર સુધી તમારે બરાબર શ્લોક જે રીતે હું PDF ફાઇલ મોકલાવું છું એવી રીતે તમારે શ્લોક, શબ્દાર્થ, એનો અનુવાદ લખવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાય લખવાનું છે. અને હવે વ્યાકરણ આધારિત તમારે જે પ્રશ્નો રહેલા છે એની પણ હું તમને PDF ફાઇલ કરી દઈશ. બરાબર, આશા રાખું છું કે બધાને સમજ પડશે. તૈયારી કરજો. અસ્તુ.